આપણે મેથીની ભાજી બનાવવાની છે। મેથીની ભાજીને આપણે ચણાના લોટમાં બનાવવાની છે। તો આપણે આને કટિંગ કરી નાખી છે। હવે આપણે આને ધોઈ લેવાની છે। ધોવા માટે આપણે એક વાસણમાં માટી બાટી હોય તો એની સાર રહી જાય અને આપણી મેથી સરસ થઈ જાય। આપણે આને સાઈડમાં રાખી દઈશું। આપણે 2 ચમચી ચણાનો લોટ લેવાનો છે। ચણાના લોટને આપણે ઘોળી નાખવાનો છે। પાણી એડ કરીને આપણે એને ઘોળી લેવાનું છે। આપણે ભાજીનો વઘાર કરીશું। આપણે 1.5 પાવ તેલ એડ કરીશું। જીરા અને હિંગનો આપણે વઘાર કરવાનો છે। આપણે એમાં હિંગ નાખીશું। આપણે એક લીલું મરચું નાખીશું। આમાં એક નાની ડુંગળી નાખવાની છે। આપણે અડધું ટમેટું નાખીશું। એને સારી રીતે સાતરી લેવાનું। આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। હળદર નાખીશું। ધાણા જીરું, લાલ મરચું। આપણે મેથી લીધી છે એને હવે આપણે લાડવો વાળી દેવાનો। આવી રીતના લાડવો વાળીને પછી નાખવાનું। પાણી અંદર રહે નહીં, પાણીને આપણે નિતારી લેવાનું। આપણે આને સરસ હલાવી દઈશું। આપણે એમાં લસણ નથી નાખ્યું। સ્વામિનારાયણની મેથી બનાવી છે, સ્પેશિયલ સ્વામિનારાયણની મેથી। આપણે હવે આની અંદર ચણાના લોટનું બેસન તૈયાર કર્યું છે એને આપણે અંદર કાચું ન રહે એના માટે આપણે પાણી એડ કરવાનું છે। પાણી એડ કરી અને આપણે એને સળવા દેવાનું છે। આપણે 2 મિનિટ લોટી મૂકી અને એને આપણે ઉપર મૂકીશું। દાજે નહીં અને આપણે ચણાનો લોટ કાચો ન રહે। 5 મિનિટ આપણે ઢાંકી આપણે એને સરસ હલાવી દઈશું। કડક નથી થઈ અને એકદમ સરસ થઈ છે અને ચણાનો લોટ આપણે બેસન છે એ સરસ પાકી ગયું છે। બની ગઈ ને એકદમ મસ્ત। આપણે ભાજી સરસ તૈયાર છે। તો હાલો ખાવા। જો આ મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। રાધે રાધે।